મહુવા પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષ પહેલા સગીરા પર થયેલા દુષ્કર્મને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધા પછી કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને સજા ફટકારી છે। મહુવા તાલુકાના સથરા ગામના આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલને 20 વર્ષની સજા ફટકારી છે। આ સાથે ભોગ બનનારને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। જો કે આરોપીએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વારંવાર દુષ્કર્મ આચર્ય હોવાનું નોંધાયું હતું, ત્યારે કોર્ટમાં કેસ ચાલી જતા પુરાવાઓ અને દલીલોના પગલે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। મારું નામ કમલેશભાઈ કેસરી છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના સથરા ગામના આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ પૂનાભાઈ ભીલ સગીરા 16 વર્ષ ઉંમર 16 વર્ષ અને 3 માસના ને આજથી 2.5 વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અમદાવાદના કુબડથલ ગામમાં લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરેલ જે ગુના અંગેની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। જે ગુના તળે આજરોજ પાટીલ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસ પાટીલ સાહેબે સમગ્ર પુરાવાને સરકારી તરફથી પુરાવા રજૂ કરવામાં આવેલ તેને સરકારે સ્પષ્ટપણે સાબિત કરેલ હોય, જેને માનીને આ કામના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે।